સિદ્ધાંતજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં ગાથા 2 ઉપર સ્વર્ણભરીમાં પ્રવચન. શ્રી સમાધિ તંત્ર ઉપરના સળંગ પ્રવચન નંબર 5. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. બીજી ગાથામાં ત્યાં હરિહંતને નમસ્કાર પહેલો કર્યો છે ને, બીજી ગાથામાં. પહેલી ગાથામાં સિદ્ધને કર્યો. એ હરિહંત તીર્થંકર છે. સામાન્ય કેવડી પણ હોય છે અને તીર્થંકર ની શકાતી વાણી નીકળે છે ને એટલી છે. એવું તીર્થંકર છે, શિવ છે, પૂર્ણ કલ્યાણ સ્વરૂપ જેને પ્રગટ થયું છે, પરમાત્મા દશા, એને અહીં શિવ કહીએ. બરાબર. વિધાતા છે, એ ધર્મના કરનારા છે, રચનારા છે, તીર્થના પણ રચનારા છે એમ કહેવામાં નિમિત્ત કહેવાય છે. એ અપેક્ષા વિધાતા છે. સુગત છે, એ સુગત પોતાની જે આનંદ અને જ્ઞાન દશા પૂર્ણ જેને પ્રાપ્ત થઈ ગઈ છે તેથી તેને સુગત કહેવામાં આવે. વિષ્ણુ છે, લોકને અલોકને જાણવાની શક્તિ તેથી જાણે લોક અલોકનો વ્યાપક હો જાણવાની અપેક્ષા. વ્યાપક તો પોતાના સંઘ પ્રદેશમાં છે, પણ જાણવાનું ત્રણ લોક છે અપેક્ષા. એને સર્વવ્યાપક વિષ્ણુ હરિહંસને જ કહેવામાં આવે છે. અને સમવસણાદિ વૈભવ સહિત છે, એને લેવા છે ને. સામાન કેવડી છે એની વાત નથી. તેથી અહીં તીર્થંકર છે એમ કીધું ને. સમવસણાદિ વૈભવ સહિત છે, જેના પુણ્યની હદ છે, 2 હદ છે. એવી જેને વિભૂતિ છે સંયોગ રૂપે એમ કહેવામાં આવે છે. એની વિભૂતિ તો અનંત જ્ઞાન દર્શન, પણ પુનઃનો સંયોગ નો વૈભવ પણ અપાર સમવસણાદિ સ્વરૂપી. અને ભૈરવજીવોને કન્યારૂપ જેમના દિવ્યવાણી, ભૈરવજીવોને લાયક જીવને કન્યારૂપ જેમના દિવ્યવાણી દિવ્યની મુખેથી નહીં પણ સર્વાંગેથી, મુખથી નથી નીકળતી હવાની ભગવાનને, સર્વાંગે આખા શરીરમાંથી ઓમ એવો ધ્વનિ ઉઠે. કાળું હોશ હલ્યા વિના, ઈચ્છા વિના વાણીનો ધ્વનિ વાણીને કારણે નીકળે અને જયવંત વર્તે છે. તે સરશરીર શુદ્ધાત્માને એ વાણી હોય છે એમ કે છે. જયારે જયારે તીર્થંકર હોય છે ત્યારે ત્યારે એની વાણી હોય છે, જયવંત વર્તે છે. સશરીરી શુદ્ધાત્માને એવા જે હરિહંત ભગવાન શરીર સહિત હોવા છતાં શુદ્ધાત્મા પવિત્ર પૂર્ણ છે. એ જીવન મુક્ત છે. આયુષ્ય હોવા છતાં તે મુક્ત છે. જીવન અંતરમાં આનંદની દશા, જે સ્વભાવ હતો અનંત આનંદ અનંત જ્ઞાન
એ દશા પ્રગટ થયેલી છે. બરાબર. એટલે આયુષ્યમાં જીવનો હોવા છતાં એનાથી મુક્ત છે. હા હા. એ અરહંત પરમાત્માને અહીં નમસ્કાર કર્યા છે. આવા ભગવાનને નમસ્કાર ઓળખીને કર્યા છે. બરાબર. આ પણ મંગળિક શ્લોક છે. તેનો જે માંગલિક શ્લોક હતો ને પહેલો, એ પણ આ માંગલિક શ્લોક છે. તેમાં ગ્રંથકારે શ્રી અરહંત ભગવાનને અરહંત શબ્દ વાપર્યો છે અને તેમની દિવ્ય વાણીને, દિવ્ય ધ્વનિને નમસ્કાર કર્યો છે. શ્રી અરહંત દેવ કેવા છે? કાળોશ વગેરેની ક્રિયા રહિત અને ઈચ્છા રહિત તેમની વાણી જયવંત વર્તે છે. એટલે કે એની વાણી હોય છે. બરાબર. ઈચ્છા નથી, કાળો અને હોઠ હલતા નથી, છતાં વાણી હોય છે. તેઓ તીર્થના કરતા છે. વિધાતા કહ્યું હતું ને, સાધે અર્જિકા શ્રાવક અને શાંતા અથવા સાધુના 4 પ્રકાર છે. બરાબર. એમના એ કરતા સાધુ, અણગાર, યતિ અને ઋષિ એવા મુનિના પણ 4 પ્રકાર છે. એ જીવોને મોક્ષનો માર્ગ બતાવનારા છે. હિતોપદેશી છે. એકલો આત્માનો હિતનો જ ઉપદેશ કરનારા એમ કે છે. જેની વાણીમાં ભગવાન પૂર્ણાનંદ શુદ્ધ છે, તેના સર્વ વળવું અને સંયોગી ચીજ રાગને પર્યાયથી ખસી જવું, એવો જેનો ભગવાનનો હિત ઉપદેશ છે. એમાં હિત છે. સ્વભાવમાં સન્મુખ થવું, નિમિત્ત રાગને પર્યાયથી ખસી નહીં ત્યાં ખસી જવું, એવો ભગવાનનો ઉપદેશ છે. એ હિતોપદેશ કહેવામાં આવે છે. જેમાં આત્માનો મોક્ષ અને મોક્ષનો માર્ગ પ્રગટ થાય એ હિતુ છે. એ હિતનો જ ઉપદેશ કર્યો છે ભગવાને. કેમ કે એની વાણીનો સાર વિતરાગતા છે. એટલે એમણે વિતરાગતા થવાનો જ ઉપદેશ કર્યો છે. પૂર્ણ સ્વરૂપ આત્મા, જ્ઞાન ને આનંદ સ્વરૂપ વિતરાગ સ્વરૂપ આત્મા, એના તરફનો એકાગ્રતાનું વલણવાળી ઉપદેશ દશા કરી છે. વાત કરી હોય તો પણ એ આત્મા તરફનો સન્મુખ દિશા અને સન્મુખ સ્થિરતા, આ ભગવાનનો ઉપદેશ છે. સમજાણું કાંઈ? એમાં જ હિત છે. ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ, શુદ્ધ ચૈતન સ્વરૂપ, તેના તરફનું વલણ એ જ હિતનો માર્ગ છે. સમજાણું કાંઈ? વલણના ઉપદેશમાં તો એમાં જ પરદ્રવ્ય તત્વના વલણમાં તો રાગ થાય, નિવૃત્તિ થાય. વાણી એમ કે અમારા તરફના લક્ષવાઓ રાગ થઈ ચૈતન્ય ગતિ નથી.
ચૈતન્ય જાત નથી. એવો વિતરાગનો ઉપદેશ છે. અંતર સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે. એના તબ જો ન્યા જા, ત્યાંથી તને હિતનો માર્ગ પડે. એવો ભગવાનનો ઉપદેશ, હિતોપદેશ. સાવધાન શંકરના કર્મ કહ્યું છે, સર્વજ્ઞ છે, હિતોપદેશી છે. સમજાણું? વિતરાગતાનો ઉપદેશ કરનારા છે. તેમને મોહના અભાવને લીધે કોઈ પણ પ્રકારની ઈચ્છા શેષ રહી નથી. બરાબર. કોઈ ઈચ્છા માત્ર રહી નથી એમ કે છે. ધર્મને સમજાવું તો સમજાય તો ત્યાં કઈક એને લાભ થાય એવી ઈચ્છા માત્ર જેને નથી. જેઓ વિતરાગી છે અને જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિયા કર્મનો નાશ થવાથી તેમને અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટ થયા છે. એ આત્મા આવો છે એમ કે છે. બરાબર. એવો એમને પ્રગટ થયો છે. અર્થાંત તેઓ સર્વજ્ઞ છે. જોયે ને, હિતોપદેશ કીધું ને, સર્વજ્ઞ છે. હોય તેવો શિવ છે, જેવો ધાતા છે, તેવો સુગત છે, તેવો જ વિષ્ણુ છે, તેવો જીન છે અને સકળ શરીર સહિત પરમાત્મા શુદ્ધ છે. આ બધા તેમના ગુણવાચક નામો છે. તેથી કહ્યું છે ને, જે અરિહંતના દ્રવ્યગુણ પર્યાયને જાણે આત્માની આવી દશા આત્માનું સ્વરૂપ જાણવું છે. એ અરિહંતના દ્રવ્યગુણને પર્યાયને જાણે, એ જાણનાર પછી પોતા તરફ વળે. પરને જાણે ત્યાં સુધી તો વિકલ્પ છે. સમજાણું કાંઈ? જો જાણે અનંતમ દવત ગુણ પછી હિંગ શું જાણી અપાન. એનો અર્થ આવી આત્માની દશા પૂરણ એ સ્વરૂપમાં શક્તિરૂપ હતી. એનું શક્તિરૂપ સ્વભાવ જ પૂર્ણ વિતરાગ, પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા, એવા દરેક ગુણથી તે પરિપૂર્ણ હતા. તો હતા એમાંથી પરિપૂર્ણ પર્યાય પ્રગટ કરી છે. સમજાણું કાંઈ? તેથી તેમના ગુણવાચક ભગવાનની વાણી હોય કેમ? એ ભગવાન ગણવા મેં ઘણી કરી ચાલી છોટા ભાઈ મેળવીને તે દિવ્ય વાણી છે. દિવ્ય વાણી છે. દિવ્ય વચન છે ને, દિવ્ય ધ્વનિ. દિવ્ય ધ્વનિ કહો કે દિવ્ય વાણી કહો. દિવ્ય અલૌકિક અચિંત જેની વાણી એવી છે કે તે ભગવાનના સર્વાંગાથી ઈચ્છા વિના થશે છે. આખા ઈચ્છા વિના, આખા આત્માથી. ઓમનો ધ્વનિ ઉઠે છે. સર્વ પ્રાણીઓને હિતરૂપ છે. એ વાણી દરેક પ્રાણીને હિતરૂપ છે. એમ કહ્યું છે ને, હિતરૂપ છે તો અસંગની પ્રાણીને હિત કેમ હિતરૂપ છે? એ રીતે
ત્યારે કે એમને ન હણવાનો ઉપદેશ આવ્યો છે એ અહિતરૂપ છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં લીધું છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં કે સર્વને હિતરૂપ છે તો અસંગની પ્રાણી આદિ જે છે એ એકંદરી છે એને ક્યાં હિતરૂપ નીકળ્યું એની બાને? કે એનો અર્થ એટલો કે એને દુઃખ ન દેવું, એને ન મારવા, એને સદા સન્મુખ થવું, એટલે પરને મારવાનો વિકલ્પ ન હોય એવું ભગવાને ઉપદેશ આપ્યો છે. સમજાણું કાંઈ? અને તે નિરક્ષરી છે. ઓમ ધ્વનિ છે ને અક્ષરની, ઓમ જ ધ્વનિ એક અક્ષરી કહેવાય. નિરક્ષરી એક અક્ષરી કહો, બીજા શબ્દો નહીં, માટે નિરક્ષરી. વળી ભગવાનના દેવ ધ્વનિને દેવ મનુષ્ય આદિ સર્વજીવો પોતપોતાની ભાષામાં પોતાના જ્ઞાનની યુક્તા અનુસાર સમજે છે. આવી હૈયાતી સર્વજ્ઞની એની વાણીની આવી હૈયાતી દૈવંત વર્તે છે એમ કે સમજાણું કાંઈ? એને જેને પ્રતીત થાય એ પ્રતીત તો સ્વભાવ સન્મુખ થાય તો થાય. સમજાણું કાંઈ? કે જેમાં પૂર્ણતા પડી છે, પૂર્ણતાની પ્રતીતિ, એની પૂર્ણ વાણીની પ્રતીતિ. વાત તો એ છે એનું કે અંદર પૂર્ણ સ્વભાવ એ ઢળે ત્યારે એની પ્રતીતિ થાય. પોતાના પૂર્ણ સ્વભાવની પ્રતીતિ એને બીજા પૂર્ણ સ્વભાવને એની પૂર્ણ વાણી દિવ્ય એની પ્રતીતિ એને થાય. સમજાણું કાંઈ? તે નિરક્ષર ધ્વનિને ઓમકાર ધ્વનિ કહે છે. ઓમકાર ધ્વનિ સુની ગંધર્વ અર્થ વિચારે. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગંધર્વ વિચારે. એ વાણી એ દરબાર ભગવાનનો એ સમુદાય જ્યાં બેઠી બેઠે કે છે નિરક્ષરે ધ્વનિ ઓમકાર ધ્વનિ છે. આખા સર્વાંગે અસંગ પ્રદેશેથી ઉઠતી ધ્વનિ છે. પ્રદેશમાંથી નહીં, અસંગ પ્રદેશ ભગવાન આત્માના એમાંથી નહીં પણ એના સંગીતમાંથી ધ્વનિ વાણી છે. હા હા, એ નિરક્ષરી એની વ્યાખ્યા કરી છે. ગોમરતાનો આધાર છે. ગોમરતામાં છે કે શ્રોતાઓના કરણ પ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર છે. છે નીચે આપ્યું છે જીવકાંડ ગાથામાં 27 ટીકામાં છે. શું કે નિરક્ષરી વાણી ક્યાં સુધી કે કાનમાં ન પહોંચે ત્યાં સુધી છે. એ પાઠ છે ગોમરતારમાં પાઠ છે. અને જયારે તે શ્રોતાઓના કરણ વિશે પ્રાપ્ત થાય ત્યારે તે અક્ષર થાય છે. કારણ કે અક્ષર રૂપે સમજે છે ને એટલે વાણી અક્ષર રૂપ ત્યારે થાય સમજે છે. ગુમરતા પાઠ એ ચર્ચા થઈ કરી ઘણી. સમજાણું કાંઈ? ઓમ એવું ધ્વનિ ઉઠો ક્યાં સુધી કે છે ધ્વનિ એકાક્ષરી પણ. તેથી કેટલાક આચાર એમ કે છે કે ભાઈ અક્ષરી ધ્વનિ નહીં,
અક્ષર સહિત ધ્વનિ હોય. કારણ સમજનારા અક્ષર સહિત સમજે છે, માટે ધ્વનિમાં પણ અક્ષર પણ આવે છે. એ પહોંચે કારણ ત્યારે અક્ષર પણ થઈ જશે. હા, ભારી વાત ભાઈ. હા, ગોમર્તાની ગાથાઓ છે 227 ની ટીકા. જેમ પછી મોક્ષ માર્ગની દાખવા છે. મોક્ષ માર્ગ પ્રકાશ છે ને, ગુજરાતી આવર્તી પ્રશ્ન 20-21 એનો આધાર છે. જેમ સૂર્યને એવી ઈચ્છા નથી, સૂર્યને એવી ઈચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું. અંધકારનો નાશ થાય ને માર્ગ પ્રકાશનો એવી સૂર્યની ઈચ્છા નથી. પરંતુ સ્વાભાવિક તેના કિરણો ફેલાય છે. સૂર્યના સ્વાભાવિક કિરણો વિસ્તરાય ફેલાય છે, જેથી માર્ગનું પ્રકાશન થાય છે. અંધકાર મટીને માર્ગમાં અંજવાળું થાય છે. માર્ગમાં અંજવાળું થાય છે. તે જ પ્રમાણે શ્રી વિતરાગ કેવળી ભગવાનને એવી ઈચ્છા નથી કે અમે મોક્ષ માર્ગને પ્રકાશ કરીએ. એમાં કહ્યું છે મોક્ષ માર્ગમાં 8મા અધ્યાયમાં શંકર કેવળીએ પણ ઉપકાર કર્યો છે. નિમિત્તથી કથન આવે ત્યારે ઉપકાર કર્યો એને, અને પણ તે ઉપકારની વાત થોડી આત્મા જન્મ છે. હા, એ કર્યો છે, એ થઈ ગયો છે. ઈચ્છા નથી કે હું આને મુખ માર્ગ મારું. સૂર્યને ઈચ્છા નથી કે હું પ્રકાશ કરું. ઈચ્છા હા હા હા. એક એક તત્વની સ્પષ્ટતા અને એની સ્થિતિની મર્યાદા છે એમ એને જાણવી જોઈએ. બરાબર. હા, એમને ભૂતો માને, મિત્ર માને, એ તો વસ્તુની વિપરીતતા થઈ જાય છે. હા, સર્વજ્ઞ પરમાત્મા એ છે કે આખી દ્વિધ્વનિનો અવાજ એકાક્ષરી છૂટ્યો, પછી એને સમજવામાં અક્ષર આવી ગયા. પણ એને ઈચ્છા નથી હું આ માર્ગને પ્રકાશ કરીએ. હા હા. અઘાતી કર્મના ઉદયથી તેમના શરીરનું પૂતગળું દિવ્યધનીનું પરમ કેમ છે હોય એમાં મોક્ષ માર્ગ પ્રકાશમાં ત્યાં લખ્યું શરીરનું પૂતગળો દિવ્યધની છે. સમજાનભાઈ, નહીતર દેવ શરીર પૂતગળો તો ઉદારી છે, પણ એ શરીરની જાતના પૂતગળો એવા જે પૂતગળો પાછાના ગણીને શબ્દાર્થ આવો છે મોક્ષ માર્ગમાં. અહીં તો એક એક વાતમાં એની સત્યતા શું છે એ જાણવી જોઈએ ને. કે છે કે એ શરીરનું પૂતગળો, હવે શરીર જે છે તો ઉદારી શરીરાની છે, એના પૂતગળો નીકળે એ કઈ ઉદારી શરીર નથી. પણ એને પૂતગળની જાત બતાવીને શરીરનું પૂતગળો દીવધની રૂપે પરિણમે છે. એ તો મોક્ષ માર્ગમાં આવી ત્યારે આવો ખ્યાલ હતો બધો. સમજાણું કાંઈ કે આ રીતે કેવા માગે છે. હા હા. જેનાથી મોક્ષ માર્ગનું સહજ પ્રકાશન થાય છે. જેમ સૂર્યને ઈચ્છા નથી કે અંધારું દૂર કરું ને પ્રકાશ અંજવાળું કરું, છતાં સ્વાભાવિક પ્રકાશ થાય એટલે અંધારું નાશ પ્રકાશ થાય. એમ ભગવાનની વાણી એને ઈચ્છા નથી કે મોક્ષ માર્ગ પ્રકાશ હોય. વાણી વાતો વાણીની એની યોગદાન પોતાની એવી છે કે બધામાં તો વાણીના
કિરણ ઓળખતી આત્મા સૂર્યનો આ વાણી કઈ કિરણ નથી એના આત્માનો હે દ્રષ્ટાંત તો કિરણ આપ્યું તો સૂર્યનું વાણી કઈ આત્માનું કિરણ છે પણ સંયોગમાં વાણીની ધ્વનિને કિરણ ગણીને કેમ કે જેવો એ ભાવ છે તેવો વાણીમાં કહેવાની તાકાત છે તેથી વાણીને પણ કિરણ ગણીને બીજાને ધર્મનો પ્રકાશ કરે. એક એક તત્વમાં જે એની સ્થિતિ છે જે રીતે એનું વાસ્તવિક તત્વ છે તે રીતે એને જાણવું જોઈએ. બરાબર મોટો કરશે તો ક્યાંક ને ક્યાંક એક તત્વ બીજા તત્વમાં મારી છે. પોતે ભગવાન ચૈતન્ય સ્વરૂપમાં એ છે કે એને પરદ્રવ્ય સ્વરૂપ માનવો, એ રાગરૂપ માનવો, કર્મરૂપ માનવો, એને જીવ ધ્વનિ વાળો માનવો. એ પણ મહા મિથ્યાત્મ પાપ છે. સ્વદ્રવ્ય ચૈતન્ય મૂર્તિ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એના સિવાયનો વિકલ્પ ને વાણી આદિ ક્યાં પૈસા સ્ત્રી કુટુંબ પરિવાર દેશ બાય એ બધા મારા છે. અરે એને પરદ્રવ્ય મારા માન્યા, એને સ્વદ્રવ્ય ન માન્યા. એમ ભગવાનમાં ગોતવો કરવા જાય વાણી ભગવાનની છે ભગવાને કરી છે. પોતાની માનતા એ રીતે કટવે છે. પરમાત્મા પોતે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા હોય એ વાત ચાલે છે. એને કોઈ પણ દયાદાન વ્રત ભક્તિનો વિકલ્પ છે એને વિકલ્પ વાળો માનવો. વિકલ્પ છે અસર તત્વ છે, પર તત્વ છે. એને એવો માનવો એ જ પરદ્રવ્યને પોતાનું માનીને સ્વદ્રવ્યને ચૂકી ગયો છે. સમજાવું કાંઈ? આવે છે નહીં બહે પાણી સમય કારણો કે ભાઈ આ વ્રત પાળે છે આવું છતાં એને પાપી કેમ કહ્યો? આવે છે ને આમાં એમ ચંદ્રકોષમાં જાય એ શબ્દો બધા નહીં કે બધા એમ કે વ્રત પાળે, અહિંસા બ્રહ્મચર્ય શરીરથી પાળે અને એને તમે એવા જીવને પાપી કેમ કહો છો? આવી ક્રિયા કરે દયાના દાનની વ્રતની તપની ભક્તિની પૂજાની એવી ક્રિયા શુભ ભાવની અને એને તમે પાપી કહો કે ભાઈ પાપી કહેવાનું કારણ એ રાગ છે, એ પર વસ્તુ છે, એને પોતાની માની એ જ મિથ્યાત્મ પાપ છે. એ જ મહાન મિથ્યાત્મ પાપ છે. મહાપાપ એ છે એની એવા પાપની મિત્રતા અને હલકાય એની એને ખબર ન મળે અને ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ રાગ ને પરની ચીજ વિનાના અભાવ સ્વભાવ સ્વરૂપ એનું જે પ્રતીતનો અનુભવ એની શું કિંમત છે એની જેને ખબર નથી એને સમ્યક દર્શનની ખબર નથી. સમજાણું કાંઈ? બાય ત્યાગ ઉતરે એની મહિમા એને માની. બાય ત્યાગ કર્યો એની બાયડી છોડ્યા, છોકરા છોડ્યા, દુકાન છોડી, ધંધા છોડ્યા. બાપુ એ શું છોડ્યું હતું કે એમાં જે હતું પર વસ્તુ મારી એવો જે મિથ્યાદ ભાવ એને તેને છોડ્યો નથી. સમજાવું કાંઈ?
જે એમાં નથી એને એમાં છે એમ જે માન્યું, અથવા એ મારા સ્વરૂપને જે એમાં નથી તે મને લાભ કરશે. દયા, દાન, ભક્તિ, વ્રત, તપનો વિકલ્પ છે, એ રાગ છે, એ આશ્રવ તત્વ છે, પર તત્વ છે. એ આવું પાવતા છતાં એ પરને પોતાનું માને છે. એ જ મિથ્યા દ્રષ્ટિ મોટો પાપી છે. હે બહેન ને છે ને, બહેનની ગાથા સમજતા. સાવધાનપણે મહાવ્રત પાળે, શરીરથી બ્રહ્મચર્ય પાળે. આત્માને ક્યાં પાડે? રાગને પાડે. શરીરથી એટલા તો જડ છે. જડને વિષયમાં જવા ન દીધું એ કઈ સારું કર્તવ્ય નથી. એ તો જડનું કર્તવ્ય છે કે એ બાજુ ન ગયું. એને મેં રોક્યું છે, એ જ મિથ્યા ભાવ છે. શરીરની મિથ્યા મૈથુન ક્રિયા, જોડાણની, સંબંધની, એ મેં ન કરી. એ જળને મેં રૂચીને જળનો સ્વામી થયો અને મેં બ્રહ્મચર્ય પાડ્યું. એ જ મિથ્યા ભાવ છે. તો નહીં આવી વાતું છે. સમજાનું કઈ? આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વર એને જે પ્રકાશથી મોક્ષ માર્ગને પ્રકાશ્યો, એમાં આ વિધિ છે. બરાબર. એ વ્રતને પાળે અથવા કરે. પણ મેં આર ન કર્યો, માટે આ કરવાની વૃત્તિ થઈ, નહીં કરવાની માટે આર ન આવ્યો. એ ભાવની ત્યાગ છે. સમજાય છે કાંઈ? કેમ કે પરદ્રવ સહિત હું છું, તો પરદ્રવને હું છોડું છું. હે બહુ જ માર્ગ જીવો ભાઈ. વિતરાગની માર્ગની દ્રષ્ટિ અત્યારે તો બહુ મોટો ઉઠ્યો છે. બહુ મોટો. ચોર કોટવાળને દંડે ઉઠી. પ્રભુ માર્ગ તો આ છે. જેને પરને હું શરીરની ક્રિયા વિષયની હું કરતો હતો, તેને હું હવે છોડું છું. એનો અર્થ એ કે એ સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની ક્રિયા કરવાની તાકાત છે. એથી એ પરદ્રવ્યની ક્રિયા રોકવાની પણ એનામાં તાકાત છે. એ સમજભાઈ આવું બાપા મારું છે ભાઈ. એને ભગવાન આત્માને પરદ્રવ્ય સહિત માન્યું. ગજબ વાત છે ભાઈ. એ જ મહા મિથ્યાત્વનું પાપ છે. એની એને ખબર નથી. ભગવાન આત્મા પોતાના અસ્તિત્વમાં તો શુદ્ધતા અને પરિપૂર્ણતાથી અસ્તિત્વ કર્યું છે. એમાં અપૂર્ણતા નથી ને વિપરીતતા નથી, પરદ્રવ્યનો સંબંધ નથી. સમજાણું કાંઈ? કશું લાગે તો વિચારવું ભાઈ. આવા સારા નહીં મળે બાપુ. અરે મનુષ્યના બહુ આગા જાય છે. સ્થિતિ પૂરી થઈ જાય છે. નાના નાના બાળકોને આ બધી છે ને. દેહની સ્થિતિ પૂરી થઈ.
મનુષ્યના ભાવને હારીને ચાલ્યા જાય. જે કરવાનું હતું એ કર્યું નહીં અને નહીં કરવાના કર્યા એમ માન્યું. હે બરાબર. હા હા એથી આ દ્વારા સ્પષ્ટ કરવું પડે. હા વાણીનું નાદી હે હા બરાબર. એ છે કે કેવળ જ્ઞાનીના પરમાત્માની જે વાણી નીકળે છે એ એની ઈચ્છાથી નહીં, એનાથી નહીં. હા 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 બરાબર. કારણ કે વાણીની દશા તો જળરૂપ છે. જળરૂપનો આત્મા આધાર કેમ હોઈ શકે? હા હા જી પ્રભુ. આવી વાત ભીન સમજવી જીની બાપુ ભાઈ. એને રહી ગયા છે સર્જ સૂક્ષ્મ આવા અંદરમાં. બરાબર. કે વાણી નીકળી એ ભગવાનની વાણી છે એમ કેવું એ વ્યવહારનું વચન છે. એટલે નિમિત્ત પણ ભગવાનનું હતું એટલું બતાવવા એ વાણી છે. બરાબર. પણ વાણી ભગવાનની છે ને ભગવાને કરી છે એમ નથી. જી પ્રભુ. અવાજ ઉઠે છે જળ છે. ભગવાન આત્મા અરૂપી ચૈતન ઘન છે. એમાંથી આ અવાજ ઉઠે જળ છે, રૂપી છે, મૂર્ત છે. બરાબર. એ આત્મામાંથી ક્યાંથી ઉઠે? હા હા તે વાણીને કારણે સ્વતંત્ર નીકળે છે એમ દ્રષ્ટાંત કીધો. બરાબર. કે સૂર્ય પ્રકાશ કરે છે એ પ્રકાશ કરવું એવી ઈચ્છા નથી, સ્વાભાવિક રીતે નીકળે. એની વાણી આવી જોડીને વાત કરી છે ભાઈ. તો તેની વાંચે ત્યારે એમ કરે છે કે વાત તો કિરણની કે છે સૂર્યની, અને વાણી એને કિરણ તરીકે ઠરાવે છે. પણ એને એવું જ્ઞાનમાં એ જાતનો પ્રકાશ છે ને એટલું જે નિમિત્ત છે એથી એમ કહ્યું કે વાણીને પ્રકાશે છે એ એનું કિરણ છે એમ કહ્યું એટલું. બરાબર. હા 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 હા. એ શરીરનું પૂતગળો દીવધની રૂપે પરણમે છે, જેનાથી મોક્ષ માર્ગનું સ્વર્ગ પ્રકાશન થાય છે. બરાબર. હા સમજાણું કાંઈ? જી પ્રભુ. વાણીમાં એ જાતના ભાવો પરથી ખસને અંતરમાં વટ એ વાણીમાં હવે ધ્વનિ ઉઠતો હતો. સમજાણું કાંઈ? એથી એને ભગવાનના જ્ઞાનનું એ વાણી એક કિરણ ગણ્યું. હે વ્યવહાર કહ્યું ભાઈ. હા હા કેમ કે એ વખતે વાણીની ફરિયાદ એવી જ સ્વતંત્ર પોતાથી ઉત્પન્ન થાય છે, ભગવાનને કારણે નહીં, ભગવાનના જ્ઞાનને કારણે નહીં. આવું ભિન્ન ભિન્ન સ્વરૂપનું સત છે એને અપેક્ષિત મળ્યું ભગવાનની વાણીનું કિરણ નીકળ્યું તે મોક્ષ માર્ગ પ્રકાશ થયો. પર્યાય નીકળી જાય ને ભગવાનની બહાર બોલવાય. હવે તો સમજવા જેવી વાત છે. હા એને એમને ગૂંટો ગાળે સમાધિ. બહુ હે બહુ સમજવા જોઈએ. હા આ તો શાંતિથી ધીરજથી તત્વની જે સ્થિતિ જ્યાં જ્યાં જેનાથી છે તેનાથી તેને એ વાણી ભગવાનથી છે એમ એ નહીં આવી શકે. સમજાણું કાંઈ? આ વાતને સાંભળતા માણસને કેટલાક ને પણ આમાં ધર્મ ક્યાં આવ્યો? અરે બાપુ તને ખબર નથી. હા ધર્મ ક્યાં થાય?
એ વિકલ્પ છે, વાણી છે, એનાથી ખસી જાય અને ચૈતન્ય સ્વરૂપ અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે પોતે. ત્યાં જાય તો ધર્મ થાય. વાણીમાં જાય, વાણીમાં જઈ શકે? એક સત બીજા સતમાં પ્રવેશ કરી શકે? હા. ચૈતન્યનું સત ભગવાન જ્ઞાન સ્વરૂપી અરૂપી એ વાણીના અસ્તિત્વના સતમાં પ્રવેશ કરે કે જે વાણી એને કારણે નીકળે. સમજાણું કાંઈ? ઉગે એમને બિચારા અનાદિથી પ્રજાતિ વારામાં જન્મ્યા હોય એ પણ ઉગે જિંદગી કાઢે તત્વના ભાન વિના અને ક્યાંક એને ધર્મ કર્યો ને એમ માને શું થાય? હરિભાઈ હજારો લોકોને ઉપદેશ આપે. હે એ હજારો લોકોને ઉપદેશ કોણ આપે ભાઈ? હજારો. એ વાણીને યોગે વાણી નીકળે ભાઈ. વાણી જળ છે, અચેતન છે, મૂર્ત છે, અજીવ છે. એ અજીવની પર્યાયને આત્મા કરે. અજીવ થઈ જાય તો અજીવ થાય. સમજાવું કાંઈ? અહીં તો મોટા હોશિયાર માણસો ઘણા કામ કરે છે ને. સિદ્ધભાઈ તમે બધા કાર્ય કરતા કેવા હતા આસપાસ વઢવાણ આસપાસમાં એક તો શેઠિયા વળી કાર્ય કરતા. કેટલો હાથ હોય છે? ગરીબોને કપડા આપવા, ભૂસાને અનાજ દેવા, કસાને પાણી દેવા, રોગીઓને ઔષધ દેવા, શાંતિ ભ્રષ્ટ હોય એને ઓટલા કે સ્થાન દેવા. અરે ભગવાન શું કરે તું? એ ચીજ ક્યાં છે તારી કે તું દે ને લે? ભ્રમણા એને થઈ ગઈ અંદરથી. સમજાણું કાંઈ? મેં આને પાણી પાયું, દર્શા હતી કે પાણી પાયું. એ પાણી કઈ કઈ ચીજ છે તે કયા છે? પાણી તો અજીબ ચીજ છે શરીર. એ તું દઈ શકે? તું એને અડી શકે? હું કરે છે એની ભાન છે. ભગવાન આત્મા તો અરૂપી છે. એમાં તો રંગ ગંધ રસ ને સ્પર્શ પ્રભુમાં નથી. પ્રભુ આત્મા હોય કે એમાં તો રંગ રસ સ્પર્શ ગંધ નથી. એ વર્ણ ગંધ રસ સ્પર્શની વસ્તુને અડે, રૂપીને અડે અને રૂપીનું દેવાનું કામ કરે. આ શું કહેવાય છે કે પરદ્રવ્યને પોતાનું માને છે એની વ્યાખ્યા ઝીણી છે. એમ વાત કરી છે. હવે સંસારમાં ટીકામાં એમ આવે કે સમ્યક દર્શનની શુદ્ધ પરમાત્મા પૂર્ણ સ્વરૂપ એનો અનુભવ થઈને પ્રતીતિ થવી તે કાળે તે સંકિતની ઉત્પત્તિ છે. તે જ કાળે પરદ્રવ્યની રુચિ જે છે ટીકામાં આવ્યું છે જૈકનાચારમાં. બસ પરદ્રવ્યની રુચિ એટલે રાગાદી મારા મેં કર્યા ને મેં આપ્યા મેં દીધા એવી જે પરદ્રવ્યની રુચિ છે એવો જે મિથ્યાદ ભાવ તેનો વ્યય થાય છે અને આત્માના આશરે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. બહુ જૂની વાતો પડે માણસને. મુંબઈમાં આવું નક્કી 1,000 માણસો છે. મારા શું કહેતા છે. અને મુંબઈ જેવી મોહનગરી ધમાલ ઘોડાની જે માણસ દોડતા હોય
મેલાની જોડે ખાસ મને ખુશ ઉત્તરાની બૂમ બૂમ કરતા જે છે રતિભાઈ હવે મુંબઈની આવું પાછી હા કે છે કે ભગવાને જે વાણી કરી કેવું છે એ વ્યવહાર છે સમજાણું કાંઈ કેમ કે ભગવાનની દ્યુધની દ્રષ્ટિ વચનરૂપ છે હા ભગવાનની દ્યુધની એ દ્રવસ્તુત વચનરૂપ છે જળ વાણી પરમાણુની પર્યાય છે રજકણની પૂજળની અજીવની દશા છે સમજાણું કાંઈ તે સરસ્વતીની મૂર્તિ કહેવાય છે વાણીને દ્રષ્ટિ કહે છે ને અનેકાંતમાં આવ્યું છે ને બીજી કથામાં નિકાંતની મૂર્તિ વાણીને સરસ્વતી હા હા ખરી ખરી સરસ્વતી તો આત્માનું ભાવ જ્ઞાન શુદ્ધ ભાવ શુદ્ધ જ્ઞાન તે સરસ્વતી છે જેના વડે આત્મા જણાણો જેના વડે રાજનો અભાવ રૂપ આત્માનો અનુભવ થયો એવી જે જ્ઞાનની દશા અરૂપી વેદન એને અહીંયા ભાવ સરસ્વતી કહેવામાં આવે છે વાણીને નિમિત્ત તરીકે ગણીને દ્રવ્યને દ્રવ્ય સરસ્વતી કહેવામાં આવે છે કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે પરોક્ષ બતાવે છે ગયો ન્યાય આપે તરીકે સરસ્વતીની મૂર્તિ વાણીને કેમ કીધી કે વચનો દ્વારા અનેક ધર્મવાળો જે પ્રભુ આત્મામાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનેક શક્તિઓ રૂપ ધર્મ છે ધર્મી એવો જે આત્મા ધર્મી એટલે ધર્મ કરનાર જ એ પ્રશ્ન નથી ધર્મી એટલે વસ્તુ આત્મા એના જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણો એ એનો ધર્મ છે એ એનો સ્વભાવ છે એ એનું સ્વરૂપ છે એને એવા અનંત ધર્મ વાળા આત્માને એમને નથી કે આમાં રાગ વાળા આત્માને વાણી કહેનારા આત્માને એ વચનો દ્વારા નિમિત્ત અનેક ધર્મ વાળો પ્રભુ આત્મા ધર્મ નામ ધારી રાખેલા ગુણો એમાં અનંત અનંત ગુણો અને અભવ્ય હોય તો એ અનંત ગુણો છે ગુણો એટલે શક્તિ પ્રગટ થયેલાની પછી વાત એ અનંત ગુણ સ્વભાવ વાળો આત્મા છે એને વાણી બતાવે છે નિમિત્ત તરીકે હા જો કે એ આત્મા પોતે જયારે પોતાના સ્વભાવને જાણે ત્યારે વાણીએ આને બતાવ્યું એમ નિમિત્ત તરીકે કહેવામાં બહુ ભેદ પડે ભાઈ વિતરાગની સૂક્ષ્મતા કેવડીની સૂક્ષ્મતા શ્રીમદમાં આવે છે સૂક્ષ્મ બૌદ્ધનો અભિલાષી મહાવીરના શિષ્ય કોણ હોય સૂક્ષ્મ બૌદ્ધનો અભિલાષી પરથી રાગથી પરથી ભિન્ન એવા સ્વભાવના સૂક્ષ્મ બોધનો જ્ઞાનનો અભિલાષી એ વસ્તુને સમજી શકે ને પામી શકે સમજાણું કાંઈ કે છે એ વચનો દ્વારા અનેક ધર્મવાળો આત્મા ધર્મ શબ્દે ગુણ એ પહેલામાં આવે છે બીજી ગાથામાં સમયસારમાં એટલે ત્રીજેમાં ગાથાના અર્થમાં આવે અનેકાંત ધર્મ
અનેકાંતમય મૂર્તિ જન્મ ધર્મ વાળાને વાણી બતાવે. હા હા, એ વચન પણ વ્યવહાર છે. સમજાણું કાંઈ? અનંત ગુણ ને અનંત ધર્મ વાળો પ્રભુ પોતે જયારે એને જોવે ને જાણે છે ત્યારે વાણીએ આમને અનંત ધર્મ વાળો આત્માને બતાવ્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અનંત ધર્મ વાળા આત્માને તે પરોક્ષ બતાવે છે. દ્રવ્ય શું છે ને એને ઈશારો કરે છે. પ્રભુ તું અનંત ગુણનો ધણી છો, તારામાં રાગનો અંશ નથી, વાણીને શરીરની ક્રિયાનો કરવાનો અંશ નથી. કેમ કે બધીને સ્વ ને પરને જાણવાના સ્વભાવ વાળો તારો ધર્મ છે. સમજાણું કાંઈ? એમ વાણી બતાવે છે કે નિમિત્તિ કઈ છે. હા, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય આવે છે ને શ્રીમદ ભારત છેલ્લા હે એકતા પણ લક્ષ થવાને તેનું પ્રથમ લક્ષ કરવા આ લક્ષ આત્મા સુદાનું સ્વરૂપ છે. લક્ષ બંધાવવા આ શાસ્ત્ર ને માન થઈ ગયું. સમજાવું કાંઈ? એ પણ શાસ્ત્રની વાણી છે. તે કાળે પણ જે જ્ઞાન થાય છે એ કઈ વાણીથી થતું નથી. બિલકુલ. કેમ કે વાણી જળ છે અને જ્ઞાનની પર્યાય ચૈતન છે. બરાબર. એ જળથી ચૈતન પર્યાય કેમ થાય? એક વાત. અને એ જાણવાની પર્યાય થઈ પોતાથી થઈ. એ પણ એક પરલક્ષી જ્ઞાન છે. ચૈતન નું જ્ઞાન નહીં. હા હા, સમજાવું તાર જે રીતે સમજાવે કે ભાષા એને અનંત ધર્મ જણા બતાવે છે. તત્વની સૂક્ષ્મતા અને પૃથકતા પરથી અલૌકિક વાત છે. દરેક પદાર્થની પરથી પૃથકતા અને એની સૂક્ષ્મતા અલૌકિક વાત. એ સૂક્ષ્મતાને વાણી બતાવે છે એના કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન અનંત ધર્મ સહિત આત્મતત્વને પ્રતક દેખે છે. વાણી પરોક્ષ બતાવે એટલું કહ્યું. કારણ કે ખ્યાલમાં હજી પર લક્ષાયું છે તો આવ્યો નથી. વાણી નિમિત્ત થઈ અને તે કાળે સાંભળનારને જ્ઞાનની પર્યાય ખીલે છે. બીજા એ પોતાથી ખીલે છે કે વાણીથી નહીં, વાણીનો તેમાં ભાવ છે, એના ભાવમાંથી ખીલે છે. છતાં એ ભાવનું ખીલેલું જ્ઞાન પરોક્ષ છે. સમજાણું કાંઈ? અને કેવળ જ્ઞાન આનંદ ધર્મ સહિત આત્મતત્વને પ્રતક દેખે છે. બીજી રીતે કહીએ તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની પર્યાય એ આત્માને પ્રતક જાણે છે. કારણ કે એમાં પરનો સહારો કઈ છે. હા હા, તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરી છે. પણ નીચે સંયક દર્શનમાં પણ ધર્મની પ્રથમ દશામાં પણ જે મતિને શુદ્ધ જ્ઞાન છે એ પરોક્ષ નથી, એને પ્રત્યક્ષ સ્વનો આશ્રય કર્યો છે, એમાં પરનો આશ્રય રહ્યો નથી, એટલે પ્રત્યક્ષ થઈ જાય છે. દ્રવ્ય છૂટે જાય એ પરોક્ષ છે
અંદરમાં ભાવ સુખ દ્વારા જાણ્યો તે પ્રત્યક્ષ છે એમ કે શું કીધું સમજાણું? વાણીથી જે એને ખ્યાલમાં આવ્યું એમ કે મુજબ વ્યવહાર છે, પણ વાણીનું નિમિત્તપણું અને એને ખ્યાલમાં જે આવ્યું એ પણ હજી આત્માનું પરોક્ષપણું છે. એમાં આત્મા પ્રત્યક્ષ થયો નથી. આવું વ્યાખ્યાન આ કઈ જાતનું છે? જૈન દર્શનનું છે આવું? વિતરાગ માર્ગમાં આવું બોલો તો કઈક સકાઈને દયા પાવો, કોઈને ન મારો, ભૂખ્યાને દાન આપો, આ કરો આ કરો. આવી વાત તો ભગવાનના માર્ગમાં સાંભળી ભગવાન બાપુ એ બધી વાતો બધી છે બહારની, એ અંતરની વસ્તુ નથી. સમજાવું કાંઈ જે છે એ પરોક્ષ બતાવે છે અને પ્રત્યક્ષ તરીકેની વ્યાખ્યા કર્યા કે દ્રઢ શુદ્ધ જે વાણી છે એ વખતે ખ્યાલ આવે છે એ જે પરોક્ષ છે. અને જયારે એ જ્ઞાન વર્તમાનની દશા એ જાણીનું જ્ઞાન જે છે પ્રત્યક્ષનું એ નહીં. હવે એ જ્ઞાનની દશા પછીની સ્વતંત્ર હોય છે ત્યારે એ પ્રત્યક્ષ થઈ જાય છે. સમજાણું કાંઈ? કેટલી વાતો સમજી આમાં. કેટલાક અહીં બેચારો સાંભળે છે આપણે સમજી જાય ખરું સમજાય? ભાઈ એ સમજવાના ખ્યાલ એ માટે રસ્તા આલોચિત છે બાપુ. આ તો વાણી કે છે, વાણીને કાળે દ્રષ્ટિ છે, જ્ઞાન કેવું બતાવ્યું એ તો પરોક્ષ છે એમ કહ્યું ને. અને કેવળ જ્ઞાન તો પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ એટલે કે વાણી દ્વારા એને લક્ષણથી એને તો સ્વતરફના આશ્રય કેવળ જ્ઞાન કર્યું. એ કેવળ જ્ઞાન નો ઉપાય પણ કરે છે. સ્વના લક્ષણને કારણે કેવું જ્ઞાન નથી, શું જ્ઞાન રહ્યું એ સાંભળીને પણ શું કેમ છે એવું જે જ્ઞાનનું પ્રત્યક્ષપણું સમૂહ એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. એ ધર્મની શરૂઆતનો ત્યારથી થાય છે, બાકી બધી વાતો છે વિશેષ.